નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સ્કાયલાઇન એજ્યુકેશનમાં। આજે આપણે જોવાના છીએ ધોરણ 7ની 10/8/2024 માટેની જે પ્રશ્ન બેંક એકમ કસોટી માટે બહાર પાડવામાં આવેલી છે તેનું સોલ્યુશન। બરાબર, વિષય છે ગણિત અને તમારે એક ચેપ્ટર પૂછાવાનું છે। બરાબર, તો આ પેપરની તૈયારી કરવી તમારા માટે ખૂબ જ ઉપયોગી છે। તેના માટે જ આપણે આને લેખિતમાં સોલ્યુશન લઈને આવ્યા છીએ। બરાબર છે, તો તમે અહીં જોઈ શકો છો પ્રશ્ન નંબર 1 ખાલી જગ્યા। ઓકે, તો અહીં જુઓ, પહેલું આપેલું છે -9 વત્તા -5, તો તમારે સામે ખાલી જગ્યા આપેલી હોય, જવાબ લખવાનો છે, તો આપણે જવાબ લખીશું -14। બીજું જોઈએ 23 વત્તા -23, તો વત્તે ઓછે ઓછા થાય, તો આપણે જવાબમાં લખીએ 23 ઓછા 23 એટલે જવાબ આવશે 0। ત્રીજું -7 વત્તા ખાલી જગ્યા બરાબર -7, તો -7 સાથે કોનો સરવાળો કરો તો જવાબમાં તમને -7 જ મળે। બરાબર, તો આપણે જવાબમાં શું લખીશું? 0 લખીશું। ઓકે, ચાલો ચોથું 4 વત્તા 5 ઓછા 5 બરાબર ખાલી જગ્યા આપેલી છે વત્તા 5 -5। ઓકે, તો આપણે અહીં ખાલી જગ્યા છે પૂરવાની છે, તો 5 -5 તો અહીં આપેલા છે। ઓકે, તો વધ્યા કોણ? 4, તો આપણે અહીં લખી દઈશું 4। બરાબર, વિડીયોમાં સોલ્યુશન કરવાની ખૂબ મજા આવે છે ને? વિડીયોને લાઇક કરો, તમારા મિત્ર સાથે વોટ્સએપ પર આ વિડીયોની લિંકને શેર કરી દેજો, અને જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। તમારી શાળાનું નામ શું છે અમને કમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો। આ PDF ડાઉનલોડ કરવા માટેની લિંક તમને વોટ્સએપ પર અથવા તો કમેન્ટમાં ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર બધે જ મળી રહેશે, તો તમે ત્યાંથી આ PDF ડાઉનલોડ કરી શકો છો। ટેલિગ્રામ ચેનલ ઉપર પણ આ PDF આપણે મૂકેલી છે। વધી આગળ, તો આપણને પાંચમી ખાલી જગ્યામાં કહ્યું છે -42 વત્તા 42, તો આપણો જવાબ શું આવશે? તો કે 0। છઠ્ઠું -34 વત્તા 45 બરાબર 45 વત્તા ખાલી જગ્યા આપેલી છે, તો 45 એકવાર આવી ગયા, તો બીજી વાર શું આવશે? -34 જવાબમાં આવે। સાતમું -36 વત્તા 25 બરાબર આખી ખાલી જગ્યા આપેલી છે। બરાબર, તો આપણે ક્રમનો નિયમ છે લખીએ, તો 25 વત્તા -36, તો જવાબમાં શું મળશે? -11 મળે। આઠમું ખાલી જગ્યા આપેલી છે વત્તા 7 બરાબર 7 વત્તા -54, તો 7 એકવાર આવી ગયા, તો બીજી ખાલી જગ્યામાં -54 આવે। ત્યાર પછી નવમું ખાલી જગ્યા અહીં આપેલી છે બરાબર વત્તા 45 ઓછા 10 બરાબર 24 વત્તા 45 ઓછા 10। ઓકે, તો જવાબમાં શું આવશે? જે બાકી રહી ગયું હોય એ આપણે ખાલી જગ્યામાં લખી દેવાનું, એટલે કે 24। દસમું છે 45 માઇનસ ખાલી જગ્યા બરાબર -9 બરાબર, તો -54 લખીએ એટલે 54માંથી 45 જાય તો 9, અને મોટી સંખ્યાને ઓછાની નિશાની છે એટલે જવાબને પણ આપણે ઓછાની નિશાની લગાવીશું। 11મું -24 વત્તા 3 વત્તા -45 બરાબર 3 વત્તા -45 વત્તા ખાલી જગ્યા, તો 45 આવી ગયા, 3 આવી ગયા, બાકી કોણ રહ્યું? -24। ઓકે, એટલે આપણો જવાબ આવી જશે। ચાલો જોઈએ 12મું -7 -34, શું જવાબમાં આવશે? 27। ત્યાર પછી -35 -0, આ તમારે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું રહેશે। ત્યાં હું તમને કહી દઈશ કે તમારો જવાબ સાચો છે કે ખોટો છે। ઓકે, ત્યાર પછી 14મું પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા માટે સમક્રમી છે, આ એનો જવાબ છે। 15મું પૂર્ણાંક સંખ્યાઓ બાદબાકી માટે સમક્રમી નથી। ઓકે, ત્યાર પછી આપણને આપેલા છે જોડકા, વિભાગ A અને વિભાગ B ને તમારે જોડવાનો છે। તો અહીં આખો સવાલ નથી સમાતો, એના માટે આપણે અહીં ટૂંકમાં સવાલ લખેલા છે, એના જવાબ એની સામે જ ડાયરેક્ટ લખેલા છે। જોઈએ તો પહેલામાં આવશે જૂથનો નિયમ, બીજામાં આવશે તટસ્થનો નિયમ, અને ત્રીજામાં આવશે ક્રમનો નિયમ। ત્યાર પછી વિભાગ A ને B સાથે જોડવાનું છે, એમાં આપણને સવાલ આપેલા છે ક્રમનો ગુણધર્મ, જૂથનો ગુણધર્મ અને તટસ્થ સંખ્યાનો। ઓકે, તો એમાં પહેલામાં જવાબ આવશે C, બીજામાં A અને ત્રીજામાં B। એવી રીતે ત્રીજું આપેલું છે બરાબર A અને B, તો એમાં પહેલામાં ક્રમનો, બીજામાં તટસ્થ અને ત્રીજામાં જૂથનો નિયમ
આવશે. ઓકે, તો પ્રશ્ન નંબર 1 અ અને બ જેને સરળતાથી સોલ્યુશન થઈ ગયું હોય એ વિદ્યાર્થી મિત્રો ફટાફટ વિડીયોને લાઇક કરો, તમારા મિત્ર સાથે વોટ્સએપ પર આ વિડીયોની લિંકને શેર કરો. આ PDF તમારે ડાઉનલોડ કરવી હોય તો એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને સરળતાથી મળી રહેશે. બરાબર, ચાલો. ખરા ખોટા આપેલા છે, ટોટલ 12 ખરા ખોટા તમને પૂછવામાં આવેલા છે પ્રશ્ન બેંકની અંદર. એમાંથી તમારા શિક્ષકો તમને પ્રશ્ન પૂછશે. તો પહેલામાં ખોટું, બીજામાં ખરું, ત્રીજામાં ખરું, ચોથામાં ખરું, પાંચમામાં ખોટું, છઠ્ઠામાં ખરું, સાતમું ખોટું, આઠમું વાક્ય ખોટું, નવમું, 10મું અને 11મું ત્રણેય વાક્ય સાચા છે અને 12મું વાક્ય કેવું છે તો કે ખોટું છે. હવે ત્યાર પછી આગળનું જે પ્રશ્ન આપણને આપેલા છે એ બધા આપણે પાર્ટ 2ની અંદર જોઈશું. પાર્ટ 2 માટેની લિંક તમારે જોઈતી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી લેખિત સોલ્યુશન એમ લખી આપજો, હું તમને ત્યાં લિંક પ્રોવાઈડ કરી દઈશ. આ વિડીયોને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.